હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં હશો? આજે આપણે લેસન નંબર 3ના ભાગ ત્રીજાની શરૂઆત કરીએ છીએ. એટલે આ બધા વિડીયોઝ છે એ હું એટલે મૂકું છું, તમને પરીક્ષા પછી જોજો. ડાઉનલોડમાં વાર લાગે છે એટલા માટે વહેલા મૂકી દઈએ છીએ. પછી તમારી જાતે તમે જોઈ લેશો. પણ લેસન નંબર 3 જુઓ ત્યારે લેસન નંબર 3 પાર્ટ યુનિટ 3 પાર્ટ 1 P1 P2 P3 પ્રમાણે જોશો. I understood that I had to leave the job at that minutes in 2010. 2010માં મેં જે ક્ષણે જોબ છોડવા માટેનો નિર્ણય કર્યો ત્યારે મને સમજાઈ ગયું or else કે I would never be daring enough to do so. જો I would never be daring, પછી હું ક્યારેય હિંમત નહીં કરી શકું ઇનફ પૂરતી ટુ ડુ સો, જોબ છોડવા. જો 2010માં જે ક્ષણે મેં નિર્ણય કર્યો જોબ છોડવા માટેનો એ મને સમજાયું. પછી મને સમજાયું કે જો હું 2010માં જોબ છોડવાનો નિર્ણય નહીં કરી શકું તો I would never be daring enough to do so. તો હું ક્યારેય આ નોકરી છોડી શકીશ નહીં. I could not sit back and enjoy life. હું પાછળ બેસીને જિંદગી માણી ન શકું. I could not sit back, હું પાછળ બેસીને અને enjoy life અને જિંદગી માણી ન શકું. when environmental damage was happening on such a large scale. આટલા વિશાળ પ્રમાણમાં ડેમેજ, નુકસાન વોઝ હેપનિંગ થતું હોય. કોને? તો ઇન્વાયરમેન્ટલ, પર્યાવરણને આટલું મોટું જ્યારે મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું હોય, પર્યાવરણ આટલા મોટા પ્રમાણમાં ડેમેજ થઈ રહ્યું હોય, નુકસાન થઈ રહ્યું હોય પર્યાવરણને આટલા મોટા પ્રમાણમાં, ત્યારે હું પાછળ બેસી અને જિંદગીનો આનંદ કઈ રીતે માણી શકું. આઈ વોન્ટેડ ટુ ડુ સમથિંગ, મારે કંઈક કરવું જોઈતું હતું. એન્ડ ધેટ સમથિંગ નીડેડ માય ફૂલ એટેન્શન, અને એ કંઈકને મારા પૂરેપૂરા ધ્યાનની જરૂર હતી. આઈ વોન્ટેડ ટુ ડુ સમથિંગ, મારે કંઈક કરવાની જરૂરિયાત હતી, ઈચ્છા હતી. આઈ વોન્ટેડ ટુ ડુ સમથિંગ, હું કંઈક કરવા માંગતો હતો. એન્ડ ધેટ સમથિંગ, અને તે જ કંઈકને નીડેડ માય ફૂલ એટેન્શન, મારા પૂરા ધ્યાનની જરૂર હતી. સો આઈ લેફ્ટ ગૂગલ ફોર EFI માટે મેં ગૂગલ છોડી દીધું. પછી ઇન્વાયરમેન્ટલ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા માટે, ઇન્વાયરમેન્ટલ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા માટે મેં મારી ગૂગલની સારા પગારવાળી નોકરી છે એ છોડી દીધી. વોટ કાઇન્ડ ઓફ ગાર્બેજ ડુ પીપલ થ્રો ઇન્ટુ વોટર બોડીઝ. જળાશયોમાં, વોટર બોડીઝ એટલે જળાશયો, જળાશયોમાં લોકો કેવા પ્રકારનો કચરો ફેંકે છે. વોટ કાઇન્ડ ઓફ ગાર્બેજ ડુ પીપલ થ્રો ઇન્ટુ વોટર બોડીઝ. આ વોટર બોડીમાં લોકો, જળાશયોમાં લોકો વોટ કાઇન્ડ, કેવા પ્રકારનો, ગાર્બેજ એટલે કચરો, ડુ પીપલ થ્રો એટલે ફેંકવું, પીપલ એટલે લોકો આ જળાશયોમાં કેવા પ્રકારનો કચરો ફેંકે છે. હાઉ ડુ યુ ડીલ વિથ ધ રિમૂવલ ઓફ ધીસ ગાર્બેજ વન્સ યુ ક્લીન ધ વોટર બોડી. એક વખત તમે જળાશયો સાફ કરી લીધા પછી હાઉ ડુ યુ ડીલ વિથ ધ રિમૂવલ ઓફ ધીસ ગાર્બેજ, પછી આ કચરાને કાઢવા માટે તમે કઈ રીતે કામ કરો છો. હાઉ ડુ યુ ડીલ વિથ ધ રિમૂવલ એટલે કાઢી નાખો, ઓફ ધીસ ગાર્બેજ, આ કચરાને. તમને તળાવને સાફ કરવા માટે આ કચરાને, અથવા તો તમને જળાશયો સાફ કરવા માટે આ કચરો કઈ રીતે કાઢો છો. હાઉ ડુ યુ ડીલ વિથ ધ રિમૂવલ ઓફ ધીસ ગાર્બેજ, તમે કચરો કઈ રીતે કાઢો છો. વન્સ યુ ક્લીન ધ વોટર બોડી, જળાશયોને સાફ કરવા માટે તમે આ કચરો કઈ રીતે, તમે કઈ પદ્ધતિથી, કઈ સિસ્ટમથી તળાવોને સાફ કરો છો. એવરીથિંગ ફ્રોમ એ ડાયપર ટુ વોર્ન આઉટ સ્લીપર્સ, એવરીથિંગ, બધું જ. ફ્રોમ એ ડાયપર, બાળોતિયા, જે નાના બાળકોને ડાયપર પહેરાવીએ છીએ એ ડાયપર બાળોતિયા, ટુ વોર્ન આઉટ સ્લીપર્સ, અને ઘસાઈ ગયેલા, તૂટી ગયેલા ચપ્પલ. એવરીથિંગ ફ્રોમ એ ડાયપર ટુ વોર્ન આઉટ સ્લીપર, બધું જ હોય છે, બાળોતિયાથી માંડીને તૂટેલા સ્લીપર સુધી. વી ફાઇન્ડ એવરીથિંગ ઇન અવર લેક, આ બધું જ અમને તળાવોમાં દેખાય છે. વી ફાઇન્ડ, અમે શોધીએ છીએ, એવરીથિંગ, બધું જ ઇન અવર લેક,
અમે જે તળાવો સાફ કરીએ છીએ એમાં અમે આ બધું શોધીએ છીએ. ધીસ ઇઝ સો ડિસ્ટર્બિંગ. આ એટલી સમસ્યા ઊભી કરે, આ એટલું દુઃખ ઊભું કરે. ધીસ ઇઝ સો ડિસ્ટર્બિંગ. તેનાથી અમને એટલું દુઃખ થાય કારણ કે ઇટ ઇઝ એ વોટર. આ પાણી છે એન્ડ વોટર ઇઝ ધ બેઝિક ઓફ લાઈફ. અને પાણી જિંદગીનો પ્રાણ છે. ઇટ ઇઝ સો ડિસ્ટર્બિંગ. ધીસ ઇઝ સો ડિસ્ટર્બિંગ. આનાથી અમને એટલું દુઃખ થાય, આનાથી અમને એટલું ડિસ્ટર્બિંગ થાય, ખલેલ થાય કારણ કે ઇટ ઇઝ વોટર. આ પાણી છે એન્ડ વોટર ઇઝ ધ બેઝિક ઓફ લાઈફ. અને પાણી છે એ જિંદગીનો પાયો છે. હાઉ કેન વી નોટ કેર ફોર ધીસ વોટર બોડીઝ? તો શા માટે આપણે જળાશયોની કાળજી લેવી ન જોઈએ? હાઉ કેન વી નોટ કેર? આપણે કેમ ન લઈ શકીએ ફોર ધીસ વોટર બોડી? આ જળાશયોની કાળજી હાઉ કેન વી નોટ કેર? આપણે કેમ ન લઈ શકીએ ફોર ધીસ વોટર બોડીઝ? આ જળાશયોની કાળજી આપણે કેમ ન લઈ શકીએ? વી યુઝ ધીસ ગાર્બેજ ફોર લેન્ડફિલ with no or minimal explore to the outside environment. We use this garbage. અમે આ કચરાનો ફોર ધ લેન્ડફિલ જમીનમાં એવી રીતે દાટીએ છીએ. વી યુઝ ધીસ ગાર્બેજ ફોર લેન્ડફિલ વિથ નો કે જેનાથી કાંઈ નુકસાન ન થાય જમીનને. જમીનમાં એવી રીતે દાટીએ છીએ કે કશુંય નુકસાન ન થાય અથવા મિનિમલ ઓછામાં ઓછું એક્સપ્લોઝર નુકસાન થાય ટુ ધ આઉટસાઇડ બહારના એન્વાયરમેન્ટ પર્યાવરણ. અમે આ કચરાને જમીનમાં એવી રીતે દાટીએ છીએ કે જેથી એટલી કાળજી લઈને દાટીએ છીએ કે જેથી કરીને પર્યાવરણના બહારના વાતાવરણને ઓછામાં ઓછું નુકસાન થાય. અમે આ જળાશયોને ના કચરો જમીનમાં એવી રીતે દાટી દઈએ છીએ કે જેનાથી બહારના પર્યાવરણને ઓછામાં ઓછું કાંઈ નુકસાન ન થાય. કશું નુકસાન ન થાય અથવા તો ઓછામાં ઓછું નુકસાન થાય. મિનિમલ એક્સપ્લોર ઓછામાં ઓછું નુકસાન થાય એવી રીતે દાટીએ છીએ. વી ઇન્શ્યોર ધેટ અને અમે ખાતરી કરીએ છીએ ધ લેક એરિયા જળાશયો તળાવનો વિસ્તાર ઓર વોટર હોલ્ડિંગ અને જળાશયો આર ફ્રી ઓફ ગાર્બેજ કચરાથી મુક્ત થાય. વી એન્શ્યોર અમે ખાતરી પણ કરી લઈએ છીએ ધેટ ધ લેક એરિયા કે તળાવનો વિસ્તાર ઓર વોટર હોલ્ડિંગ અથવા જળાશયો આર ફ્રી ઓફ ગાર્બેજ કચરાથી મુક્ત રહે. સો ધેટ જેથી કરીને બર્ડ્સ પક્ષીઓ ફ્રોગ્સ દેડકાઓ એન્ડ સ્નેક્સ અને સાપ કેન લીવ ઇન પીસ શાંતિથી રહી શકે જળાશયો. અમે ખાતરી કરીએ છીએ કે તળાવનો વિસ્તાર અને જળાશયો એ એટલા ચોખ્ખા થાય, એટલા ગાર્બેજ મુક્ત થાય, એટલા કચરાથી મુક્ત થાય કે જેથી કરીને એમાં દેડકાઓ સાપ અને પક્ષીઓ શાંતિથી જીવી શકે. હાઉ મેની ડેઝ ડઝ ઇટ ટેક ટુ ક્લિયર ધ લાર્જ લેક? વિશાળ તળાવોને સાફ કરવા માટે કેટલા દિવસ લાગે છે? હાઉ મેની ડેઝ ડઝ ઇટ ટેક ટુ ક્લિયર એ લાર્જ લેક? આ વિશાળ તળાવોને સાફ કરવા માટે કેટલા દિવસ લાગે છે? ડુ યુ યુઝ એની સ્પેશિયલ ઇક્વિપમેન્ટ એટલે સાધનો. તમે કાંઈ ખાસ સાધનોનો ઉપયોગ કરો છો ફોર ક્લિનિંગ એન્ડ સેફ્ટી સાફ કરવા માટે અને તમારી સલામતી માટે? હાઉ મેની ડેઝ ડઝ ઇટ ટેક ટુ ક્લિયર ધ લાર્જ લેક? વિશાળ તળાવને સાફ કરવા માટે કેટલા દિવસ લાગે છે? ડુ યુ યુઝ એની સ્પેશિયલ ઇક્વિપમેન્ટ ફોર ક્લિનિંગ એન્ડ સેફ્ટી? તમે આ તળાવને સાફ કરવા માટે અને તમારી પોતાની સલામતી માટે કોઈ ખાસ સાધનોનો ઉપયોગ કરો છો? ડિપેન્ડિંગ ઓન સાઇઝ ઓફ ધ લેક એ તળાવના કદ ઉપર આધારિત હોય છે. ડિપેન્ડિંગ એટલે આધારિત હોય. ડિપેન્ડિંગ ઓન ધ સાઇઝ ઓફ લેક તે તળાવના કદ ઉપર આધારિત હોય છે. એન્ડ ધ એમાઉન્ટ ઓફ ગાર્બેજ અને કેટલો કચરાનો જથ્થો છે તેના ઉપર આધારિત હોય છે. કેટલા દિવસ લાગે છે તળાવ સાફ કરવા અથવા તો જળાશયો? તો એ ડિપેન્ડ ઓન સાઇઝ ઓફ લેક. તળાવ કેવડું મોટું છે, તળાવનું કદ કેવડું છે તેના ઉપર આધારિત હોય છે. એન્ડ ધ એમાઉન્ટ ઓફ ગાર્બેજ
અને કેટલો જથ્થો કચરાનો છે, તળાવમાં કચરો કેટલો છે એના ઉપર આધાર લાગે છે. ઇટ કેન ટેક એનીવેર, ગમે ત્યાં, બિટવીન 5 days to 3 months ટુ કમ્પ્લીટલી ક્લીન ધ લેક. તળાવને પૂરેપૂરું ચોખ્ખું કરવા માટે 5 દિવસથી માંડીને 3 મહિના સુધીનો ટાઈમ લાગે છે. ઇટ કેન ટેક એનીવેર બિટવીન 5 days and 3 months ટુ કમ્પ્લીટલી ક્લિયર લેક. તળાવને સાફ કરવા માટે, તળાવને પૂરેપૂરું સાફ કરવા માટે 5 દિવસથી માંડીને 3 મહિના સુધીનો ટાઈમ લાગે છે. વી હેવ અવર ટૂલ્સ લાઇક રેક્સ એન્ડ સ્પેડ્સ. અમારી પાસે સાધનો હોય છે, રેક્સ, દાંતી, એન્ડ સ્પેડ્સ અને પાવડાઓ. અમારી પાસે દાંતી કે જેને દાંતાવાળો પાવડો કહેવાય, બરાબર, આપણે કાંટા ચમચી હોય એવો પાવડો હોય, અને એક પાવડો સાદો હોય જેનાથી બધો કચરો છે એ આવી જાય. અને રેકથી છે એ બધા ઝાડવા અને દોરા અને દોરીઓ ને એવું બધું હોય એ એના રેકથી આવે. એટલે દાંતીવાળો પાવડો અને સાદો પાવડો. વી હેવ અવર ટૂલ્સ લાઇક રેક્સ એન્ડ સ્પેડ. અમારી પાસે દાંતીવાળો પાવડો અને સાદો પાવડો હોય છે. વોટ કાઇન્ડ ઓફ પ્રોટેક્ટિવ ગિયર ડુ યુ યુઝ? વોટ કાઇન્ડ ઓફ, કેવા પ્રકારના પ્રોટેક્ટિવ, સલામતી માટેના સાધનો, રક્ષણ માટેના સાધનો. વોટ કાઇન્ડ ઓફ પ્રોટેક્ટિવ ગિયર ડુ યુ યુઝ? તમે સલામતીના કેવા સાધનો વાપરો છો? તમારા રક્ષણ માટે તમે શું કરો છો? વોટ કાઇન્ડ ઓફ પ્રોટેક્ટિવ ગિયર ડુ યુ યુઝ? તમારા પોતાના રક્ષણ માટે તમે કેવા સાધનો વાપરો? કેન યુ ડિસ્ક્રાઇબ ધ ક્લિનિંગ પ્રોસેસ બ્રીફલી? કેન યુ ડિસ્ક્રાઇબ, તમે વર્ણન કરી શકો ક્લિનિંગ, સાફ કરવાની પ્રોસેસ એટલે પ્રક્રિયાને, બ્રીફલી એટલે ટૂંકમાં? શું તમે સાફ કરવાની પ્રક્રિયાને ટૂંકમાં વર્ણવી શકો? ડિસ્ક્રાઇબ એટલે વર્ણન કરવું, બ્રીફલી એટલે ટૂંકમાં, ક્લિનિંગ એટલે સાફ કરવાની, પ્રોસેસ એટલે પદ્ધતિ, તળાવ સાફ કરવાની પદ્ધતિ તમે ટૂંકમાં વર્ણવી શકો? વી વિયર નોઝ માસ્ક. આ મારે તમને હવે સમજાવવું ન પડે. વી વિયર, અમે પહેરીએ છીએ નોઝ માસ્ક, નાક ઉપર માસ્ક પહેરીએ છીએ, નાક અને મોઢા ઉપર માસ્ક પહેરીએ છીએ. સેનેટરી ગ્લોવ્સ, અને હાથમાં સેનેટરી એટલે રક્ષણાત્મક મોજા પહેરીએ છીએ. વી વિયર નોઝ માસ્ક, અમે નાક અને મોઢા ઉપર માસ્ક પહેરીએ છીએ, અને સેનેટરી ગ્લોવ્સ, અને હાથમાં અમે હાથ મોજાનો ઉપયોગ કરીએ છીએ. એન્ડ કેરી રેક્સ એન્ડ સ્પેડ વિથ, અને કેરી અને લઈ જઈએ છીએ રેક્સ, દાંતી, એન્ડ સ્પેડ અને પાવડાઓ, વિથ વીચ કે જેના વડે વી કલેક્ટ ધ ગાર્બેજ, અમે કચરો ભેગો કરીએ છીએ, એન્ડ ડમ્પ અને નાખીએ છીએ ઈટ, કચરાને, ઇન્ટુ કલેક્શન બુકેટ્સ, બાલદીમાં. અમે કચરો પાવડા અને દાંતી વડે ભેગો કરીએ છીએ, અને એ ભેગો કરેલો કચરો છે એને અમે બાલદીમાં નાખીએ છીએ. વિચ આર ટેકન ટુ ધ ગાર્બેજ ટ્રંક, અને એ બાલદી છે, એ ડોલ છે, એ પછી ભરાયેલી ડોલ છે એ અમે કચરાના ટ્રક સુધી લઈ જઈએ છીએ. અમે નાક અને મોઢા ઉપર માસ્ક પહેરીએ છીએ, હાથ મોજા પહેરીએ છીએ, અને હાથમાં પાવડા, દાંતી અને પાવડાઓને લઈ જઈએ છીએ કે જેનાથી અમે કચરો ભેગો કરી શકીએ. એન્ડ ડમ્પ ઇટ ઇન્ટુ કલેક્શન બુકેટ્સ, અને કચરા ટોપલીમાં નાખીએ છીએ. વિચ આર ટેકન ટુ ધ કલેક્શન બુકેટ ગાર્બેજ ટ્રક, અને પછી એ બાલદીને, એ ડોલને અમે ગાર્બેજનો કચરાનો ટ્રક હોય એમાં નાખીએ છીએ. વી ઓલ્સો યુઝ હેવી મશીનરી, અમે ભારે મશીનરીનો ઉપયોગ પણ કરીએ છીએ. કેવી? તો કે લાઈક અર્થ મૂવર એન્ડ પોકલેન અને અર્થ મૂવર જેવી ભારે મશીનરીનો પણ, યંત્રોનો પણ અમે ઉપયોગ કરીએ છીએ. ટુ ડિસ્સીવ, કાઢવા માટે, ધ લેક એન્ડ ક્લિયર, કાદવ કાઢવા માટે, એન્ડ ક્લિયર ધ વીડ્સ, અને મોટા ઝાડ કાઢવા માટે, એન્ડ સ્ક્રબ્સ, અને ઘાસને કાઢવા માટે, ધેટ આર હાર્મફુલ, કે જે ખૂબ જ નુકસાનકારક છે, એવા મોટા ઝાડ, ઘાસ અને કાદવને કાઢવા માટે અમે અર્થ મૂવર્સ અને
ક્લેન જેવા સાધનોનો ઉપયોગ કરીએ છીએ. વોટ ઇન યોર ઓપિનિયન કેન ચિલ્ડ્રન એન્ડ યંગ એડલ્ટ્સ ડુ ફોર ધ એન્વાયરમેન્ટ? વોટ ઇન યોર ઓપિનિયન, તમારા મત મુજબ બાળકો અને યુવાનોએ પર્યાવરણ માટે શું કરી શકે? વોટ ઇન યોર ઓપિનિયન, તમારો મત અભિપ્રાય શું છે, તમારો પ્રતિભાવ શું છે? કેન ચિલ્ડ્રન એન્ડ યંગ એડલ્ટ્સ ડુ ફોર ધ એન્વાયરમેન્ટ? યુવાનો અને બાળકો, એડલ્ટ્સ એટલે મોટી ઉંમરના લોકો પર્યાવરણ માટે કંઈ કરી શકે? વોટ કુડ બી એ સ્મોલ બિગિનિંગ બાય ઓલ ઓફ અસ? આપણા બધા જ દ્વારા નાની એવી શરૂઆત કરવા માટે વોટ કુડ બી અ સ્મોલ બિગિનિંગ બાય ઓલ ઓફ અસ ઇન ટર્મ ઓફ પ્રોટેક્ટિવ ધ એન્વાયરમેન્ટ? ટર્મ ઓફ એટલે ના માટે, પ્રોટેક્ટિંગ એટલે રક્ષણ, એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણ. પર્યાવરણના રક્ષણ કરવા માટે આપણા બધા વતી આપણે નાની એવી કઈ શરૂઆત કરી શકીએ? વોટ કુડ બી અ સ્મોલ બિગિનિંગ બાય ઓલ ઓફ અસ ઇન ટર્મ ઓફ પ્રોટેક્ટિંગ એન્વાયરમેન્ટ? પર્યાવરણને બચાવવા માટે આપણા બધા વડે નાનામાં નાની શરૂઆત કઈ કરી શકાય? ફર્સ્ટલી, પહેલાં તો વી શુડ ઓલ સ્ટોપ થ્રોઈંગ ટ્રેશ આઉટસાઇડ અવર હોમ. સૌથી પહેલાં તો આપણે આપણા ઘરની બહાર કચરો ફેંકવાનું બંધ કરવું જોઈએ. ફર્સ્ટલી વી શુડ ઓલ સ્ટોપ, સૌથી પહેલાં તો આપણે બંધ થઈ જવું જોઈએ. થ્રોઈંગ ફેંકવાનું, ટ્રેસ કચરાને, આઉટસાઇડ અવર હોમ આપણા ઘરની બાજુમાં, આપણા ઘરની બહાર સૌ પ્રથમ તો આપણે કચરો ફેંકવાનું બંધ કરી દેવું જોઈએ. નેક્સ્ટ, વી શુડ રિડ્યુસ ધ એમાઉન્ટ ઓફ ટ્રેસ વી જનરેટ. આપણે જે ઊભો કરીએ છીએ, આપણે જે કાઢીએ છીએ એ કચરાનું પ્રમાણ છે એ આપણે ઓછું, રિડ્યુસ એટલે ઓછું કરવું જોઈએ, એમાઉન્ટ એટલે જથ્થો. નેક્સ્ટ, બીજો પ્રયત્ન આપણે એ કરવો જોઈએ, વી શુડ રિડ્યુસ ધ એમાઉન્ટ ઓફ ટ્રેસ. આપણે કચરાનો જથ્થો ઓછો કરવો જોઈએ. વી જનરેટ, આપણે જે કંઈ કરીએ છીએ. બસ અહીંયા સુધી રાખીએ વિદ્યાર્થી મિત્રો. બાકીનું ચોથા પાર્ટમાં લેવું, અહીંથી ફરીથી લેશું આપણે ફર્સ્ટ ડીથી. બરાબર છે? આવજો બેટા.